સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 અમ્બ્રેલાસ આર કલરફુલ. એમાં એક્ટિવિટી 4 આપણે લવલી ફેર આપણે સુંદર મેળા વિશે અગાઉના વિડીયોમાં સમજી ગયા છીએ. તેના આધારે આપણે એક્ટિવિટી 5 એ સમજવાની છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. એમાં પહેલું છે ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ. ફુગાવાળો છે આઈસ્ક્રીમ સ્ટોલની નજીક હતો, તો એમાં આવશે ફોલ્સ, ખોટું આવશે. બીજું છે મેરી ગો રાઉન્ડ ઇઝ હગ, એમાં પણ ખોટું આવશે. ત્રીજું છે એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, કે આઈસ્ક્રીમ દુકાન છે એ ઝાડની નીચે છે, તો એમાં રાઈટ આવશે. ચોથું છે રોપ વોકર ઇઝ ઓન ધ રોપ, એમાં પણ રાઈટ આવશે. ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ, બોટલ છે એ બોક્સની ઓન એટલે કે ઉપર છે, તો એ ખોટું આવશે. ત્યાર પછી છે એક્ટિવિટી 5B. 6 મિત્રોના 2 જૂથ બનાવો. એક જૂથ એના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે, બીજું જૂથ બીના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે. હવે બંને જૂથ પોતાના જોડીદાર શોધે. જોડી બન્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરો. નીચેના વાક્યો જોડો. હવે અહીંયા આપણે એ અને બી જોડકા છે આપણે જોડવાના છે. તો એમાં પેલું છે ધ બલૂન મેન ઇઝ, ફુગાવાળો ક્યાં છે તો કે નિયર ધ ટી સ્ટોલ, તો બીજું આપેલું છે એની સાથે જોડેલું છે નિયર ધ ટી સ્ટોલ. ત્યાર પછી બીજું છે ધ જાયન્ટ વ્હીલ ઇઝ, કે છે જાયન્ટ વ્હીલ ક્યાં હતું તો કે આવશે ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ, બીજાને આપણે પહેલાં સાથે જોડીશું બીમાં. ત્યાર પછી ત્રીજું છે ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ, આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં હતું તો કે અંડર ધ ટ્રી, તો ચોથા હારે જોડવાનું છે ત્રીજાને. ત્યાર પછી એમાં ચોથું અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ, શું આવશે તો આપણે ચોથાને પાંચમા હારે બીમાં જોડીશું. ત્યાર પછી પાંચમું છે ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ, તો શું આવશે ત્રીજા સાથે આપણે જોડીશું, આપેલું છે ઓન ધ ટેબલ પાંચમાને. છઠ્ઠું છે ધ બોક્સ ઇઝ, કે આવશે ઇન ધ જગલર્સ હેન્ડ, તો એ સામે જ છે, છઠ્ઠું છે એ છઠ્ઠા સામે જ જોડવાનું છે. હવે એ વાક્યને આપણે આખા આવી રીતે લખવાનું છે. ઉદાહરણ આપ્યું છે ધ બલૂન મેન ઇઝ, પહેલાંને ક્યાંની સાથે જોડેલું છે બીજારે, નિયર ધ ટી સ્ટોલ, તો એવી રીતે આખું વાક્ય છે એ 6 એ 6નું બનાવીને લખવાનું. તો બીજું છે ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ, તો પહેલાંમાં એવી રીતે લખવાનું. ત્યાર પછી છે ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, અને ત્યાર પછી આવશે ધ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ, એવી જ રીતે આવશે ધ બોટલ આર ઓન ધ ટેબલ, અને પાંચમામાં આવશે ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ. આપણે જોડકા જોડાય એ રીતે આખું વાક્ય છે નીચે ઉદાહરણ પ્રમાણે લખવાના છે 5 એ 5. ત્યાર પછી છે એક્ટિવિટી 6. જોડીમાં કામ કરો અને આ ચિત્રમાં તમને જે અજુગતું લાગ્યું હોય તે વર્ગ સમક્ષ રજૂ કરો. ચિત્રને આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે આ ચિત્ર બાજુમાં આપેલું છે એના આધારે નીચે પ્રશ્ન પૂછેલા છે એના જવાબ આપણે લખવાના છે. તો જોઈએ, પહેલો પ્રશ્ન છે વેર ઇઝ ધ ટેબલ લેમ્પ, એમ કે છે કે વેર એટલે ક્યાં, ટેબલ લેમ્પ છે એ ક્યાં છે, તો આપણે જોઈએ ચિત્રમાં, તો ટેબલ લેમ્પ છે એ ટેબલ ઉપર દેખાય છે જુઓ, તો આ આવશે આન્સરમાં ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ, કે ટેબલ લેમ્પ છે એ ટેબલ ઉપર છે. ત્યાર પછી બીજું છે વેર ઇઝ ધ ફોટો, ફોટો છે એ ક્યાં છે, તો જો ફોટો છે એ સેફ એટલે કે ખાનું આપેલું છે એમાં છે, તો આવશે ધ ફોટો ઇઝ ઓન ધ સેફ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વેર આર બુક્સ, વેર એટલે ક્યાં, બુક્સ એટલે પુસ્તકો, પુસ્તકો ક્યાં છે તો પુસ્તકો પણ એ ખાનામાં છે, તો એનામાં જવાબમાં આવશે ધ બુક્સ આર ઓન ધ સેફ. ત્યાર પછી છે ચોથું હુ ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ, એમ કે છે કોણ છે એ સ્વિચ બોર્ડની નજીક છે, તો જો સ્વિચ બોર્ડ પાસે એક ઓલો છોકરો દેખાય છે નાનકડો,
તો આન્સરમાં આવશે અ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ. જો ટીવી છે ટેબલ ઉપર નીચે સ્વિચ બોર્ડ પાસે નાનો છોકરો છે, તો આપણે આન્સરમાં લખીશું અ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ. ત્યાર પછી 5મો પ્રશ્ન છે આર ધેર ટુ ફેન્સ? એમ કહે છે કે 2 પંખા છે ચિત્રમાં. તો જોઈ લઈએ. તો શું આવશે? નથી, એક જ પંખો છે. તો આવશે નો, ધેર આર નોટ. ત્યાર પછી 6થો ક્વેશ્ચન છે વેર ઇઝ ધ ટેલિફોન? એમ કે છે ટેલિફોન છે એ ક્યાં છે? તો ચિત્રમાં જોઈએ ટીવીની બાજુમાં છે. તો આન્સરમાં આવશે ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી. ત્યાર પછી છે 7મો ક્વેશ્ચન હાઉ મેની ચિલ્ડ્રન્સ આર ધેર ઇન ધ પિક્ચર? એમ કે છે કે ચિત્રમાં કેટલા બાળકો છે? તો આપણે જોઈ લઈએ. 3 છે, 1, 2 ને 3. તો આન્સરમાં આવશે ધેર આર 3 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. તો આ પ્રશ્નોના જવાબ આપણે ચિત્રના આધારે કર્યા. ત્યાર પછી છે એક્ટિવિટી 7A ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. હવે ઉદાહરણ આપેલું છે, પહેલાં સમજી લઈએ. પહેલું ચિત્ર છે એ શેનું છે? બેટ. બેટ એટલે ચામાચીડિયું. આ બાજુ એક બેટ આપેલું છે, નીચે લખ્યું છે અ બેટ, ધીસ ઇઝ અ બેટ. ધીસ એટલે આ, બેટ એટલે ચામાચીડિયું. ધીસ ઇઝ અ બેટ કે આ ચામાચીડિયું છે. અને ત્યાર પછી જો એક ચિત્ર છે બાજુમાં 2 ચામાચીડિયા છે. તો હવે એક અહીંયા બાજુ એક વચન છે, એક કરતાં વધારે હોય તો શું થાય? બહુવચન. તો બેટ છે, બેટનું બહુવચન શું થાય? બેટ્સ. કેમ કે 2 ચામાચીડિયા આપેલા છે. તો આ બાજુ એક છે તો એમાં બેટ છે. હવે બેટનું બહુવચન એક કરતાં વધારે ચિત્ર હોય તો બહુવચન આવે તો બેટ્સ પાછળ એસ લાગશે. હવે એમાં નીચે વાક્ય આમાં આપેલું છે ધીસ ઇઝ અ બેટ. હવે અહીંયા એક ચામાચીડિયાની વાત થાય છે. અહીંયા એક કરતાં વધારે ચામાચીડિયા છે તો ધીસનું બહુવચન ધીસ સ્પેલિંગ થશે THESE અને ઇઝનું બહુવચન શું થશે? આર. અને બેટ છે એનું બહુવચન થશે, પાછળ એસ લાગી જશે, બેટ્સ. તો શું આવશે? ધીસ આર બેટ્સ. એવી જ રીતે આપણે આપેલા છે એ બધા આપણે કરવાના છે. પેલું છે અહીંયા આપેલું છે જીરાફ છે. હવે જો પહેલામાં ચિત્રમાં જીરાફ એક છે, બાજુમાં એક કરતાં વધારે છે તો બહુવચન થશે. તો પહેલાં આપણે પહેલી બ્લેન્ક્સમાં ઉપરમાં લખશું બહુવચનમાં કે જીરાફ. એમાં શું આવશે? પાછળ જીરાફનું સ્પેલિંગ છે, પાછળ એસ લાગશે. ત્યાર પછી છે ધીસ ઇઝ અ ખાલી જગ્યા. પહેલાં એક વચનની વાત કરું છું તો ખાલી જગ્યા છે એમાં શું આવશે? અ જીરાફ જ લખવાનું છે, કેમ કે એક જ જીરાફ છે. હવે બાજુમાં છે એમાં એક કરતાં વધારે છે, એમાં ધીસ આર શું ખાલી જગ્યામાં લખવાનું? જીરાફ. પાછળ શું લાગશે? એસ, કેમ કે એક કરતાં વધારે છે. એવી જ રીતે હવે અહીંયા મેન આપેલો છે માણસ, મેન. હવે એનું બહુવચન એક કરતાં વધારે છે તો MEN થશે, મેનનું બહુવચન. હવે એમાં આખું વાક્ય છે એ આપણે બનાવવાનું છે. તો પહેલાં એક વચનની વાત કરીએ તો MEN છે, મેન એટલે માણસ. તો હવે એમાં શું વાક્ય આવશે? ધીસ ઇઝ અ મેન. એક વચન છે એટલે THIS ધીસ આવશે. અને સામે એક કરતાં વધારે છે એટલે એમાં શું આવશે? ધીઝ આર આવશે. બહુવચન છે એટલે ધીઝ આર મેન. મેનનું સ્પેલિંગ બહુવચનમાં થશે MEN. ત્યાર પછી નીચે આપેલું છે પેન. પેન એટલે કડાઈ. હવે એમાં જુઓ, એમાં પેન છે બહુવચનમાં શું આપેલું છે? એસ લાગેલો છે. હવે આપણે પેન એટલે એક કડાઈની વાત કરીએ છીએ તો એનું વાક્ય શું બનશે? નીચે ધીસ ઇઝ અ પેન, આ કડાઈ છે. હવે એક કરતાં વધારે કડાઈની વાત કરીએ તો એનું વાક્ય આવશે ધીઝ આર પેન્સ. ધીઝનું એમાં સ્પેલિંગ ચેન્જ થશે THESE. એવી જ રીતે આપણે અહીંયા આપેલું છે એરોપ્લેન. હવે એન, હવે શું સ્પેલિંગ આવશે? એરોપ્લેનનો સ્પેલિંગ લખવાનો છે AIRPLANE. અને ત્યાર પછી સામે આપણે એક કરતાં વધારે છે તો એની પાછળ શું લાગી જશે? એસ, કેમ કે બહુવચન છે. હવે એનું વાક્ય પહેલાં પ્લેન છે એક પ્લેન, એની વાત કરીએ તો એનું આખું વાક્ય થશે ધીસ ઇઝ એન એરોપ્લેન. હવે એક કરતાં વધારે છે તો શું આવશે? ધીઝ આર એરોપ્લેન્સ. એવી જ રીતે અમ્બ્રેલાનું કરીએ. અમ્બ્રેલા એક જ છત્રી છે ચિત્રમાં પહેલાં. તો અમ્બ્રેલા લખવાનું UMBRELLA. હવે બાજુમાં એક કરતાં વધારે છત્રી છે તો અમ્બ્રેલાઝ. પાછળ શું લાગી જશે? એસ લાગી જશે. હવે નીચે જો વાક્ય એક છત્રીનું વાક્ય આપણે બનાવીશું ધીઝ ઇઝ એન અમ્બ્રેલા. આ છત્રી છે. બહુવચનમાં શું આવશે? ધીઝ આર અમ્બ્રેલાઝ. આ છતરીઓ છે. એનો સ્પેલિંગ
ધીઝમાં બહુવચનમાં THESE. ત્યાર પછી હવે એક્ટિવિટી 7B, ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. હવે એક કેરટનું આપેલું છે, ધેટ ઇઝ અ કેરટ. પેલું ગાજર છે. ધેટ એટલે પેલું, કેરટ એટલે ગાજર. હવે જો ધેટ છે એનું બહુવચન શું થશે? ધોઝ. તો એક કરતાં વધારે ગાજર આપેલા છે તો શું આવશે? ધોઝ આર કેરટ્સ. પેલા ગાજરો છે. હવે અહીંયા આપણે અગાઉ છે ધીઝ અને ધોઝનું સમજી ગયા હતા. હવે આવે ધેટ અને ધોઝનું. ધેટ એટલે પેલું, ધોઝ એટલે પહેલાં. એવી જ રીતે હવે એક બોટ આપેલી છે તો શું આવશે? આખું વાક્ય આપણે લખવાનું, ધેટ ઇઝ અ બોટ. ત્યાર પછી નીચે આપેલી છે એક કરતાં વધારે કીઝ છે, ચાવીઓ છે તો શું આવશે? ધોઝ આર કીઝ. એવી જ રીતે ધેટ અને ધોઝથી આપણે બનાવીશું તો આ શું આવશે? ધેટ ઇઝ અ ગેસ એન્ડ અ સ્ટવ એન્ડ અ ચૂલા. જો કેટલું છે? ગેસ છે, સ્ટવ છે અને ચૂલો છે તો શું આવશે? ધેટ ઇઝ અ ગેસ એન્ડ અ સ્ટવ એન્ડ અ ચૂલા. ત્યાર પછી છે કેમેરા તો શું આવશે? ધેટ ઇઝ અ કેમેરા. જો એક વચન હોય તો ધેટ આવશે અને બહુવચન હશે તો શું આવશે? ધોઝ. ધોઝનો સ્પેલિંગ છે THOSE. ત્યાર પછી છે એક્ટિવિટી 8. આપેલા નીચેના સંવાદો વાંચો. શ્લોક. હેલો ગુડ મોર્નિંગ મંત્ર. હેલો સુપ્રભાત મંત્ર. હેલો ગુડ મોર્નિંગ હાવ આર યુ. હેલો સુપ્રભાત, તું કેમ છો? શ્લોક. આઈ એમ ફાઇન, વેર ઇઝ યોર બ્રધર. હું મજામાં છું, તારો ભાઈ ક્યાં છે? મંત્ર. હી ઇઝ એટ ધ લાઇબ્રેરી. તે લાઇબ્રેરીમાં છે. લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલય. વેર ઇઝ ધ લાઇબ્રેરી. ગ્રંથાલય ક્યાં છે? મંત્ર. ઇટ ઇઝ નિયર ધ ઓમ શોપિંગ સેન્ટર. તે ઓમ શોપિંગ સેન્ટરની નજીક છે. શ્લોક. લુકિંગ એટ મંત્રસ પોકેટ, વોટ ઇઝ ઇન યોર પોકેટ. મંત્રના ખિસ્સા સામે જોતો, તારા ખિસ્સામાં શું છે? મંત્ર. ધીસ ઇઝ અ ટોય મોબાઈલ ફોન. આ રમકડાનો મોબાઈલ ફોન છે. શ્લોક. હાઉ મચ ઇઝ ધ મોબાઈલ. મોબાઈલ કેટલા રૂપિયાનો છે? મંત્ર. 25. 25 રૂપિયાનો છે. શ્લોક. વોટ કલર ઇઝ ઇટ. તે કયા રંગનો છે? મંત્ર. ગેસ. ગેસ એટલે કે અનુમાન કર. શ્લોક. ઇઝ ઇટ બ્લેક. શું તે કાળો છે? મંત્ર. નો ઇટ ઇઝ નોટ. ના તે કાળો નથી. શ્લોક. ઇઝ ઇટ પિંક. તે ગુલાબી છે? મંત્ર. યસ ઇટ ઇઝ. હા તે ગુલાબી છે. શ્લોક. લુકિંગ એટ ધ મોબાઈલ, ઇટ ઇઝ વેરી નાઇસ ટોય. શ્લોક છે મોબાઈલ સામે જોતા, તે ખૂબ જ સરસ રમકડું છે. મંત્ર. થેન્ક યુ. તારો આભાર. સંવાદ પરથી આપેલ કોષ્ટકમાં વિગતો ભરો. હવે આપણે સંવાદ સમજ્યા છે તેના આધારે આપણે શ્લોક અને મંત્રનો જે સંવાદ છે એ આપણે કોષ્ટકમાં પૂર્ણ કરવાનો છે. તો હવે શ્લોકે પૂછ્યું હતું, વેર ઇઝ યોર બ્રધર. એમ કીધું છે તારો ભાઈ છે એ ક્યાં છે? તો મંત્રએ શું કીધું હતું કે હી ઇઝ ઇન ધ લાઇબ્રેરી. તે ગ્રંથાલયમાં છે. ત્યાર પછી બીજું આપેલું છે નીચે, વેર ઇઝ ધ લાઇબ્રેરી. લાઇબ્રેરી ક્યાં છે? શ્લોકે પૂછ્યું હતું ત્યારે મંત્રએ જવાબ આપ્યો હતો, ઇટ ઇઝ નિયર ઓમ શોપિંગ સેન્ટર. તે ઓમ શોપિંગ સેન્ટરની નજીક છે. તો બ્લેન્ક્સમાં આપણે મંત્રોની બ્લેન્ક્સ આપેલી છે બીજા નંબરમાં, એમાં શું આવશે? ઇટ ઇઝ નિયર ઓમ શોપિંગ સેન્ટર. ત્યાર પછી ત્રીજી બ્લેન્ક આપેલી છે શ્લોકમાં, વોટ ઇઝ ઇન યોર પોકેટ. તારા ખિસ્સામાં શું છે? ત્યારે મંત્રએ કીધું હતું, ધીસ ઇઝ અ ટોય મોબાઈલ શોપ. તે આ રમકડાનો મોબાઈલ ફોન છે. ત્યાર પછી શ્લોકે પૂછ્યું છું, હાઉ મચ ઇઝ ધ મોબાઈલ. કે મોબાઈલ છે એ કેટલા રૂપિયાનો છે? ત્યારે મંત્રએ શું કીધું હતું કે 25. 25 રૂપિયાનો. પછી પૂછ્યું છું, વોટ કલર ઇઝ ઇટ. તે કયા રંગનો છે? ત્યારે મંત્રએ શું કીધું હતું? ગેસ. ગેસ એટલે કે અનુમાન કર. ત્યારે પાછળ શ્લોકે કીધું હતું, ઇઝ ઇટ પિંક. શું તે ગુલાબી રંગનો હતો? તો શું આવશે? યસ ઇટ ઇઝ. મંત્રએ આપેલો જવાબ કે યસ ઇટ ઇઝ. હા તે ગુલાબી છે. પછી ત્યાર પછી એમ કીધું, ઇઝ ઇટ બ્લેક. શું તે કાળા રંગનો છે? ત્યારે શું જવાબ આપ્યું હતું? મંત્રએ નો આપ્યું હતું. તો શું આવશે? નો ઇટ ઇઝ નોટ. તો બ્લેન્ક્સમાં આવશે નો ઇટ ઇઝ નોટ.
ત્યાર પછી છે લાસ્ટ, ઇટ ઇઝ અ વેરી નાઇસ ટોય, કે તે ખૂબ જ સરસ રમકડું છે. મંત્રે શું કીધું હતું ત્યારે? થેન્ક યુ. એને શું માન્યો તો? આભાર. ત્યાર પછી આપણે એક્ટિવિટી 9 છે સમજીએ. એક્ટિવિટી 9 એ વસ્તુઓ ઓળખો અને શબ્દ પૂર્ણ કરો. હવે પહેલું છે, શેનું ચિત્ર છે? બેટનું. ધીસ ઇઝ અ બેટ. ખાલી જગ્યા છે એમાં શું આવશે? બેટ આવશે. BAT, આ બેટ છે. તો હવે જો ઊભું છે એમાં બી આપેલું છે, વચ્ચે છે એ બ્લેન્ક બોક્સ છે અને છેલ્લે પાછું ટી આપ્યું છે, ઊભામાં જોવાનું છે. તો બેટનું સ્પેલિંગ શું થશે? BAT. તો બી બોક્સ છે એ કોરું છે તો એમાં શું આવશે? એ લખવાનો છે. તો થઈ જશે બેટ, આખું સ્પેલિંગ થઈ જશે BAT. ત્યાર પછી હવે એમ આપ્યું છે ધેટ ઇઝ અ ખાલી જગ્યા. તો હવે એમ કીધું છે પહેલું શું છે? તો શું છે એ પહેલું સામે આંગળી કરીને બતાવ્યું છે? શું છે? ટેબલ છે. તો હવે આપણે આડું છે એમાં શું લખવાનું છે? ટેબલનો સ્પેલિંગ લખવાનો છે. ટી આપેલો છે, શું આવશે? AB આપેલો છે અને પછી પાછું એક કોરું બોક્સ છે તો શું આવશે? એમાં એલ આવશે, TABLE. એવી જ રીતે આપણે વસ્તુ ઓળખવાની છે અને શબ્દ છે એને પૂર્ણ કરતા જવાનો છે. બીજું આપેલું છે ટેપ, TAP, ટેપ એટલે નળ. હવે જો ધીસ ઇઝ અ ખાલી જગ્યા આપેલું છે તો પહેલાં ખાલી જગ્યામાં આપણે આખો સ્પેલિંગ લખી લેવાનો ટેપનો. ટેપ એટલે નળ. ટેપનો સ્પેલિંગ થશે TAP. અને તો ઊભું બોક્સ છે એમાં લખી નાખવાનો TAP. ટી આપેલો છે, એ લખવાનો છે, PA આપેલો છે. એવી જ રીતે હવે સામે શું આપ્યું છે? પેરટ. તો હવે આપેલું છે ધેટ ઇઝ અ ખાલી જગ્યા. ખાલી જગ્યા છે એમાં પેરટનો સ્પેલિંગ લખવાનો PARROT. લખાઈ જાય પછી આડી છે એમાં લખી નાખવાનું P આપેલો છે, એ લખવાનો, R આપેલો છે અને બાકીનો સ્પેલિંગ છે બધા આપણે લખવાના છે ROT. એવી જ રીતે બુક્સ છે. ધીઝ આર ખાલી જગ્યા. હવે એક ખાલી જગ્યા, જો અહીંયા એક પુસ્તકની વાત થતી નથી, એક કરતાં વધારે છે. તો હવે શું આપેલું છે? બહુવચન. ધીઝ આર બુક્સ. બુકનો સ્પેલિંગ થાય BOOK. બહુવચન છે એટલે પાછળ લાગશે S. એવી જ રીતે હવે બુક્સનો સ્પેલિંગ લખાઈ જાય પછી ઊભા બોક્સ છે એમાં લખી નાખવાનો બુક્સનો સ્પેલિંગ. B આપેલો છે, O લખવાનો, K આપેલો છે ને S આપણે લખવાનો છે. એવી જ રીતે હવે સામે આપેલા છે ધોઝ આર ખાલી જગ્યા. ધોઝ એટલે ધેટનું બહુવચન છે તો ધોઝ એટલે કે પહેલાં પતંગો છે. તો હવે પતંગનો સ્પેલિંગ શું થાય? કાઇટ્સ. તો K આપેલો છે આડી લાઈનમાં, I લખવાનો, T આપેલો છે અને ES છે એ લખવાનો છે. એવી જ રીતે આપણે છે ચોથું, ધીઝ ઇઝ એન ખાલી જગ્યા. શું છે આ? એપલ. તો પેલા ખાલી જગ્યામાં એપલનું સ્પેલિંગ લખી નાખવાનું APPLE. પછી ઊભું જે છે બોક્સ એમાં એપલનું સ્પેલિંગ આખો પૂર્ણ કરવાનો. ત્યાર પછી છે ધેટ ઇઝ એન ખાલી જગ્યા. શું છે? હાથી. પહેલો શું છે? હાથી. તો હાથીનો સ્પેલિંગ તો બધાને આવડે જ છે, એલિફન્ટ, ELEPHANT. તો આડા બોક્સમાં છે એનો સ્પેલિંગ છે એ પૂર્ણ કરવાનો છે. ત્યાર પછી છે પાંચમું, ધીઝ આર ખાલી જગ્યા. શું છે? મેંગોઝ. આ કેરીઓ છે. મેંગોઝનો સ્પેલિંગ તો બધાને આવડે છે, MANGO. પછી આપણે બહુવચન કરવાનું છે તો શું લાગશે પાછળ? ES. કેમ ES લાગશે? કેમ કે મેંગોનો સ્પેલિંગ છે પાછળ O આવે એટલે શું લાગશે? ES. આપણે એકવચન અને બહુવચન છે ત્રીજા અને ચોથા ધોરણમાં સમજી ગયા છીએ તો આવડે જ છે બધાને. તો મેંગો છે પાછળ બહુવચન આવશે એટલે શું લાગશે? ES. એવી જ રીતે જો તો હવે એ મેંગોઝના સ્પેલિંગને આપણે ઉભય બોક્સમાં લખી નાખશું, પૂર્ણ કરશું શબ્દને. ત્યાર પછી નીચે છે ધોઝ આર ખાલી જગ્યા. પહેલાં શું છે? ઓરેન્જીસ છે, નારંગીઓ છે તો શું આવશે? ઓરેન્જનો સ્પેલિંગ આવડે છે બધાને, ORANGES. એ પણ આડા બોક્સમાં આપણે પૂર્ણ કરવાનો છે. તો અહીંયા આપણે એક્ટિવિટી 8 સુધી છે એ બધાય 9A સુધી સમજી ગયા છીએ.